જય માતાજી મિત્રો, તો આપણે આજ નવો ચેલેન્જ લઈને આવી ગયા છીએ, જેમાં 1 મિનિટમાં મગફળી ફોલો અને ઇનામ જીતો. જે વધારે દાણા નીકળશે એ વિનર હશે. તો ચાલો આપણે ચાલુ કરીએ. પહેલા આપણે પેજ અને બોલાવીએ. ફટાફટ એટલી વાર ના હોય. 9, 8, 7, 6, 5, 4, 3, 1 સ્ટોપ. જુઓ તો મિત્રો, આપણે 1 મિનિટ ઉપર કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે. હવે આપણે દાણા ગણીશું. આવી જાઓ. ચલો પહેલા આપણે હવે દાણા ગણીશું. પહેલા બધું વચ્ચેથી હટાવી દઈએ, જેથી તેના કારણે કોઈ પ્રોબ્લેમ ના આવે પાછળ. એના મનમાં કોઈ ખોટું ના લાગે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. એને થઈ છે 22 હિમાનીને. હવે આપણે બીજી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. લલિત થઈ છે 14. ચાલો આપણે પેલા લખી લઈએ, એના પછી આપણે બીજો રાઉન્ડ ચાલુ કરીશું. ચાલુ કરીશું આપણું રાઉન્ડ. ચલો સ્ટાર્ટ. જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો તમે અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. આવી તો ના બોલા, જલ્દી બોલો, જલ્દી. જીતવાનું છે 50 રૂપિયા, 30 રૂપિયા, 20 રૂપિયા. ત્રણ ઇનામ રાખવામાં આવે છે આપણી ગેમમાં, જેમાં ફર્સ્ટ વાળાને આપશું 50 રૂપિયા, સેકન્ડ વાળાને 30 રૂપિયા અને થર્ડ વાળાને 20 રૂપિયા. 40 સેકન્ડ થઈ ગઈ છે, 20 સેકન્ડ બાકી છે. ફટાફટ ફટાફટ. 10 સેકન્ડ બાકી છે. હવે 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટોપ. જોઈ લો તો આપણે આ કમ્પ્લીટ 1 મિનિટ પર બંધ કરી નાખ્યું છે. હવે આપણે ગણીશું મગફળીના દાણા. ચલો પહેલા આપણે આનંદીના દાણા ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 1
18, 19, 20. આનંદીના 20 છે. હવે વિપુલના ગણીશું. 1, 2, 3,
વિપુલના 10 ને આનંદીના પેલા 10 20 તો આપણે લખી દઈએ પહેલા ચાલુ કરીશું. દાણા નીચે મૂકી દે છે કે ભેગું ના થાય. ચાલો આપણે નેક્સ્ટ રાઉન્ડ ચાલુ કરીશું. ચલો આવી જાવ થોડા દૂર ઉભા રહો તો જગ્યા ચલો આપણે આપણે મગફળી કાઢીને આપીએ તો પછી દાણા કાઢશે. ચલો હું સ્ટાર્ટ કરતો ચાલુ કરું બરાબર. ચલો 1 2 સ્ટાર્ટ. આને તો બિચારાને મફઈમાંથી એક દાણો નીકળે. લલિત જીતી જશે ભાઈ, લાગે છે લલિત જીતી જશે. સારું રમે છે બે 45 સેકન્ડ થઈ ગઈ છે. ચલો 50 થઈ, 10 સેકન્ડ બાકી છે. 9 8 7 6 5 4 3 2 1 સ્ટોપ. જો તો આપણે ટાઈમસર બંધ કરી નાખીશું. હવે આપણે એમનો દાણા ગણીશું આવી જશે. તો લલિતના છે 22. એમને લખી દઈએ પહેલા કે જેના કારણે આપણે ભૂલી નહીં જઈએ. હવે આપણે ગણીશું ડિમ્પલના. આ બંને એક જ જેટલા દાણા કાઢ્યા છે જે 22 છે. તો આ બંનેને ટ્રાય થઈ છે. હવે જોઈએ કે આગળના બીજા કન્ટેસ્ટન્ટ કેવું કરે રમે છે એના ઉપરથી આપણે ડિસાઈડ કરીશું. ચાલો તમે ચલો લાઈનમાં લાગો ભાઈ. 22 વાળા 3 જણા છે. તો એમને 3 વચ્ચે હવે શું કરીએ આપણે જોઈએ. ચલો હવે આપણે ચોથો રાઉન્ડ ચાલુ કરીશું. એમાં ખુશી બીજું પણ બાકી હવે આવી જજો. તો હવે આપણે ચોથું રાઉન્ડ ચાલુ કરીએ છીએ. ચાલુ કરીએ છીએ હવે. ચલો તમે વાગે લાઈનમાં ઉભા રહો ભાઈ. પાવડર મગફળી તો પહેલા જ પહેલી મગફળીમાં મુઢાથી ચાલે ભાઈ, નહીં ચાલે. મુઢાથી બોલે નહીં ચાલે. આટલી જ બોલવાની એક જ બોલવાની પાછી વધારે નહીં લેવાના. મોટું પણ હાથમાં તાકાત હોય નહીં. મગફળી બોલીને નાખીએ આની. ચલો 50 સેકન્ડ થવા આવી છે. ચલો હવે 10 સેકન્ડ બાકી છે. 9 8 7 6 4
સ્ટોપ. જો આપણે ટાઈમ ટુ ટાઈમ બંધ કરી નાખ્યું છે ટાઈમર. હવે આપણે કમ્પ્લીટ છે 10 પૂરેપૂરી 10. ચલો તો એની પર લખી દઈએ અને આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ રાઉન્ડ ચેક કરીએ. ચલો વિદ્યા અને આસ્થા હવે બંને આવી જાઓ. તમે બે જ બાકી છો. હવે આપણે સ્ટાર્ટ કરીશું. તમે થોડા દૂર ઉભા રહો. ચલો હવે તો તમારે સ્ટાર્ટ કરજો. ચાલુ કરજો. બરાબર સ્ટાર્ટ. બોલો. બે કન્ટેસ્ટન્ટ બે કન્ટેસ્ટન્ટ મુડાથી નહીં બોલવાની ભાઈ. મુડાથી નહીં બોલવાની. આપતી બોલો. બીજી લો. એમાં ટાઈમ વેસ્ટ મત કરો. બીજી લે ફટાફટ. બીજી ફટાફટ. મુડાથી નહીં. હાથથી. ચલો 20 સેકન્ડ બાકી હવે. ફટાફટ. 8 સેકન્ડ. 7 5 સેકન્ડ બાકી છે. 4 3 2 1 સ્ટોપ. જો કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપણે ટાઈમર સ્ટોપ કરી નાખ્યું છે. આ બંને તો કંઈ વધારે કર્યું નહીં તો આપણે ગણી લઈશું. કુલ વિદ્યાની 2 છે. અને આસ્થાને 3 4 5 6 છે. તો આપણે હવે 3 જણા 22 કરી છે. તો હવે આપણે એમાં 3 ને ફરીથી કરાવવાનું છે. તો ચલો હિમાની, લલિત ના તું હતો તું ના લલિતા તું એને તો ઓછી છે. તો પાછળ જો પાછળ કશો થોડા પાછળ જો ફટાફટ. આ બીમ પર રાખી આવી ગયો. સ્ટાર્ટ કરીશું. આમાંથી જે ફાઇનલ આપણે મળી જશે જે વિનર હશે. બરાબર તો સ્ટાર્ટ. ગુજરાતીની આરતી એમાંથી આપણને ખબર પડી જશે કે કોણ પહેલો નંબર છે, કોણ બીજો ને કોણ ત્રીજો. ચોથી બોલો. ચોથી આપણે ટાઈમ ટુ ટાઈમ બંધ કરી નાખ્યું છે. હવે આપણે એમને બપોર ગણી લઈએ.
નજીક આવી જતા એટલે તને બતાવતા ફાવે ને કોઈને આપણે એવું ચીટિંગ લાગે ના કોઈને એમાં નજીક આવી જતા તો એમને ખાઈને બધું લઈ લો હાથમાં કોઈ ડિસ્કનેક્ટ છે એ ચૂપ રહો ચલો ચૂપ રહો હાથમાં તો તમે દૂર જાઓ તમે તો દૂર જાઓ બસ ચાલો આપણે હવે એની ગણી લઈએ પહેલા લલિતની 1 2 લલિત ને ફરીથી 22 થઈ છે ચલો આપણે પહેલા લખી દઈએ એની હવે આપણે ગણીશું ડિમ્પલની ચલો આપણે પહેલા હિમાનીની કરી દઈએ અને પછી ડિમ્પલની ચલો આપણે જોઈ લો આપણે તમારા સામે ગણીએ 1 2 3 20 થઈ છે હિમાનીને 20 હવે આપણે ગણીશું ડિમ્પલની 1 4 તમે સાઈડમાં કેમેરા દેખાવા દો 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 તો આપણે ત્રીજો નંબર છે ડિમ્પલનો બીજો નંબર છે હિમાનીનો અને પહેલો નંબર છે લલિતનો તો આપણે હવે એમને ઇનામ આપી દઈએ ચલો ભાઈ ડિમ્પલને 20 રૂપિયા ત્રીજા નંબરનું ઇનામ હિમાનીને બીજા નંબરનું ઇનામ 30 રૂપિયા અને લલિતને 50 રૂપિયા ઇનામ પહેલા નંબરનું તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી